છેલ્લા કેટલાય સમયથી જુનાગઢ પોલીસ દ્વારા ઓપરેશન ક્લીન જુનાગઢ હેઠળ જુનાગઢ સિટી વિસ્તાર અને જુનાગઢ જિલ્લામાં સંગઠિત ગેંગ બનાવીને અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર ગુજસીટોક હેઠળ અલગ અલગ ગુના દાખલ કરવામાં આવેલા. એ ઓપરેશન ક્લીન જુનાગઢ ની મુહિમ હેઠળ જ ગઈકાલે જુનાગઢ સિટી એ ડિવિઝનમાં એક ગેમ્બલર ગેંગ તરીકે ઓળખાતી ગેંગ કે જેમાં અસલમ ઉર્ફે લાલો ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર કુરેશી, અબ્બાસ ઇબ્રાહિમ ઉર્ફે ગેમ્બલર કુરેશી, શાબાઝ ઉર્ફે શહેબાઝ જાફરભાઈ કુરેશી, કરીમ અહમદભાઈ સીડા, આ તમામ જે સુખનાથ ચોકના રહેવાસી છે જુનાગઢના, એમની વિરુદ્ધ એલસીબી પીઆઈ દ્વારા ગુજસીટોક હેઠળ ફરિયાદ કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો ગુજસીટોક હેઠળ નોંધવામાં આવેલો છે. આ જે ગેમ્બલર ગેંગ છે એ અલગ અલગ શરીર સંબંધી ગુનાઓ, ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ, સરકારી અને ખાનગી જમીનો પડાવી લેવી, પોલીસ ઉપર ને સરકારી નોકરો ઉપર હુમલા, ઉપરાંત હમણાં જે છેલ્લે એક ઓપરેશન મ્યુલ હન્ટ કરીને એક સાયબર ક્રાઇમની પ્રવૃત્તિઓને ખાસ કરીને અલગ અલગ જે ડમી એકાઉન્ટ અને એ એકાઉન્ટ દ્વારા સાયબર ફ્રોડ થતા હતા, સાયબર ફ્રોડમાં એનો ઉપયોગ થતો હતો, તો એનો એક ઓપરેશન મ્યુલ હન્ટ ચાલુ કરવામાં આવેલ. એ મ્યુલ હન્ટ દરમિયાન પણ એક આ ગેંગ દ્વારા જ લગભગ 305 કરોડનો એક સાયબર ફ્રોડનો ગુનો એમની વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ. તો સાયબર ફ્રોડના પણ મોટા ગુનામાં આ ગેંગ સંડોવાયેલી હતી, ઉપરાંત શરીર સંબંધી અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલી હતી. તો આ ગેંગ વિરુદ્ધ, આ ગેમ્બલર ગેંગ વિરુદ્ધ ગઈકાલે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે.